છે મારી મેલડી કહેવાય બાપ. 52 પન્નાની મારી પાસે હુકમનું પતું હોય તો મારી મેલડી છે બાપ. મારી પાસે લોઢાની કરવત કહેવાય, જાતાય કાપે ને વળતાય કાપે એવી મારી જોગ માયા મેલડી. મારા કળના ધણી ખોડિયારને યાદ કરી અને મારા હરિબાપાની મેલડીને ટકોર કરવો છે બાપો. એ મામા જેજોડીના કોઈ સાબકો હોય ને બાપ. નાગના કઈડા કદાચ હાડા તણીથી જીવી જાય પણ મારી તપોગણ નાગણી મેલડી હું કે બાપા એ હું જો કદાચ મારો ન્યાય લેવા નીકળું ડાબા પગે ડંખ હટાવું અને જમણો પગ જો જમીનની માથે માંડવા દઉં ને કદાચ કળિયુગનો રાજા મેલડી જગતની માલિકા મોર સાહેબ કે કોણ ગણવાની માલિકા દાદા હરિયાની મેલડી કહેવાય બાબુ. કદાચ કોને હાલતા હડકવા હનાવે તાઈ હોય તાવ આવે બાપ. દાદા હરિયાની મેલડીની નામની એમ કહેવાય છે અગરબત્તીમાંથી એક સાપ દઈ જો અને એ એમ કહેવાય છે કે હાલતા કદાચ તાઈ ફળ તાવ નો મટી જાય દાદા હરિયાની મેલડી નો કહેવાય બાબુ. હાથ ઉગ ધારો કદાચ તળહેના પહાડી દિવસમાંથી ક્યારેક તમારા બાપ દાદાએ ગુગળનો ગાંઠો ધ્યાનમાં પહોંચતો નહીં અને ધૂપેલામાંથી તમને ક્યારેક સાપ સાંગલો દીધો હોય અરે ભૂવા ન હોય તો કાંઈ નહીં પણ ક્યારેક તમારા કપાળની માલપા બાપ દાદાએ સાપ સાંગલા દીધા હશે ને બાપ અને સાપ સાંગલા ન દીધા તો કાંઈ નહીં પણ મનની માલપા થોડો થોડો મારી મેલડીનો વિશ્વાસ તો પડ્યો હશે. 700 ગૌ માતા કોઈ સુરત રોળી ખાતા હોય કોઈ કસવા રોળી ખાતા હોય હે કોનો વિશ્વાસ હોય ભીડ પડે ત્યારે યાદ કરે કે આજે મારા બાપ દાદાના વ્યવહારની દેવી અને એના વિશ્વાસે 700 ગૌ માતા રોળી ખાતા હોય હે અને આવા સમયની માલિકા આજ હવારમાં ભાઈ પિન્ટુને ઘરે સડાવવાનો છે ત્યારે તમારા બાપ હરિયા બાપાની મેલડી કદાચ આજે આશીર્વાદ દેવા ન આવે આટલા બધા વાઘેલા બેઠા છે એક એક જમણો હાથ ઊંચો ન થાય ને તો હરિ બાપાની મેલડી સાયલાની માલપા દાદો ભગલો થઈ ગયો ગામમાંથી એમ કહે છે કે નાની એવી પાડી દાદા ભગલાને આપી આ બાબા મોટી થાય
દાદા ભગલાને કવાળ માથે હાથ રાખી નાની એવી પાટી મારી ભગવતી મેલડીના મંદિર સામે બાંધી હો બાપ. હે બા! આ કદાચ પાટી છે ને પાટીની માલપાથી કદાચ ભેં બની છે ને માં. ભાઈ કાળો આન પેટી મામા મોટું છે પાસે. મારી આ પાટી છે ને પાટીની માલપાથી કદાચ કાલી ભેંસ બની છે ને. છોકરા મારા સાસુ ખાશે જે ઘી થાય ને મેલડી તારા નામનું દીવાની બાબો. રાજા કે હાન પાહા કે ના એમ કહે છે હરિસિંહ દરબાર જંગલ રે પાછા વળે પાડી હમું જોઈ ગયા ગો. આવી નવસંગરી ભેંસ આવી વાઘરી વાળે હારી ન લાગે બાપ. ચાર પગ ધોયેલા કપાળની માલપા એમ કહે છે કે ધોળું પાંદડું ફૂસડું ધોળું. જાઓ જાઓ ભગવાના ઘરેથી આ નવસંગરી ભેંસ લઈ આવો બાપા. એ વખતે ભગા દાદા જેવી પૂછે કે એમ કહેવા છે કે લીંબડી ગામની માલપા હટાણું કરવા ગયા તા. નાના નાના છોકરા ધોડીને હામાં મળ્યા. દાદા હાલો દાદા હાલો આપણે લીંબડી ગામની માલપા કેસ કરવા જવો છે. હા બાપા આપણું રોલેલું આપણે ખાવા ન દેતા હોય સાયલાના દરબાર આપણી નવસંગરી ભેંસ લઈ જાઓ. એની કપાળ માથે હાથ રાખી નાનો ભગલો ને એટલું પેલું તો મારો બાપ આવતો હતો ને ગરીબ હતો ગામના બટકા માગીને ખાતો બાપો. આજ એનો છોકરો ભગલો મારી હું ગરીબ છું પણ મારો બાપો તને ગોખલામાં બેહાડીને વયો ગયા ને મેલડી તું ગરીબ હોય નકર તારા મનમાં તો કદી ખાતર ના પડે બાપ. દાદો ભગલો એટલું બન્યો મારી ગરીબના છોકરાને હાવ ધોલો મારે આજ મને
ગરીબ જાણીને કદાચ સાયલાના દરબાર મારી નવસંદરી ભેંસ લઈ જાય મારી નહોતી માં એ મારી મેલડી તારા નામનું દિવેલી હતું માં અને જે મઠની માલપા કદાચ ચોરીઓ થતી હોય ને બાપ એ મેલડીની માનતાય ન બનાવે પણ હા ભાઈ મેલડી રાતનો દિવસ તું મેલડી કરતા હોય તારા મઠ મોર બાંધેલું તારું જો દિવેલી વયું જતું હોય તો તારે પણ મઠની માલપા દેહવાનો કોઈ અધિકાર નથી માં સવારનો હવા પર દીસડે તારા ફળીના લઈ અને સંસારની માલપા જો દાંતી ન દઉં ને તો હું જે આણગારો દીકરો ભગલો आज मारी देवी गुजरी गई मारी मेलडी गुजरी गई मारी मेलडी मरी गई હોય ને મારા મઠ મોટી કોઈ ખાતર ન પડે બાપા મઠની માલપા હવાના ફળા ફણીના ત્રિશુલ જે હતા કંડિયાની માલપા નાખી માથે ધોળું લુગડું નાખીને કોકરાળ પાડી દાદો ભગલો સંસારની માટે હાલ તો દેવ બાપા એ મારી મેલડી ન હોય બાપ તારા નામનું દિવેલી કર્યું તારા મોઢ મોરથી કદાચ સોરી થતી હોય મારી વાત અને જગતની મારી પાસે ખરેખર વાત છે કળયુગનો રાજા મેલડી કહેવાય બાપ કાળુ ભાઈ થોડો મારી ભગવતી મેલડીનો વિશ્વાસ પેટની મારી પાસે પડ્યો ને કોર્ટની મારી પાસે તમે કદાચ કેસ કરો ને વકીલ રાખવા પડે ધોળા કરવા પડે બાપ પણ ખરેખર તમારો ન્યાય પડ્યો તમારા બાપ દાદાનો ધડુમલો છે ને બાપ જાદુ નહીં પણ ખાલી 12 કલાક એની સામું રોઈ લેવું બાપો ધનમન ધનથી એની સામું 12 કલાક રોઈ લે 13મી કલાકે લાકડાનો ફળીનો ધ્રુજવા ન મળે ને બાપ ખરેખર તમારો ન્યાય પડ્યો હોય અને તમારું આખીની માલપાથી આહોડું પડે અને ખોળામાં પડે ઈ પેલા જો આવીને ઝીલી ન કરે તો દાદા હરિયાની મેલડી Bye.
ડોશી બની હોય હાથમાં ફાટલો ટોટલો પડો માથે ભેડી ઘણા ભાવ થઈ ગયેલા આજ ભગવતી મેલડીને આજ જીવણીને યાદ કરતો હોય અને ખરેખર કદાચ તમારા કળની માલિકા પિન્ટુ કદાચ સુરવીર જાગ્યો હોય અને સુરવીર કોઈ જો માય કાંગલો ન હોય બાપો વખતે વાવાઝોડાને કદાચ આવતા વાર લાગે આત્મા કદાચ કડાકો થાય ને વીજળીને જમીન ઉપર કદાચ પડતા વાર લાગે એ તમારા કળના ધણીને કદાચ ખોડિયાર મેળવીને આવતા વાર લાગે પણ કોઈ તમારા કળની માલિકા લીલીઓ બાળો હુરદર કોઈ સુરવીર હોય ને બા હે એની કળની દેવની ડાક વાગે ને બા અને ઈ કદાચ આ માંડવાની માલિકા મુશે ચા દઈને ખોખારો ખાઈ જો હામો બેહે ને બાપ એ તમારો પિન્ટુ સુરવીર નો ચોરા કદાચ તમારે કળની માલિકા હાલઝાળ દેવ પૂજાતી હોય ખોડિયાર પૂજાતી હોય ગેલ પૂજાતી હોય ગરિયાની મેળડી હોય પણ જ્યાં સુધી સુરવીરની વાત ન આવે બાળા હુરદરની વાત ન આવે ત્યાં સુધી તમારા કળના જો પગ પકડે ને કોઈ દેવની તાકાત નથી તો એ લીલિયા પાણીથી પગ મુકાઈ શકે બાપ એની તાકાત હો બા અને એ કદાચ બાળો હુરદન બનતો હોય કદાચ તમારું ધર્મ આચું રહી જાય કોઈ દેવી પાટણ છડતી ન હોય અને ઈ બાળા હુરધન જેથી યાદ કરો કે એ મારા પિન્ટુ બાળા હુરધન ક્યાંય ગયો બા હવે કાંઈ હળ હુજતી નથી અને ઘોડા માથે ફલાણ માંડજે બા અને પિન્ટુ બાળા હુરધન હું યાદ કરું અને ઈ તલવારના તોરણે કદાચ એમ કહેવાશે કે ઘોડા માથે ફલાણ માંડી અને આ નવરંગ માંડવાની મારી પાસે રમવા ન આવે ને બાપ તો એને બાળો હુરધન ન ચલાય